પેટલાદ તાલુકાના મોરડ ગામમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી થઈ રહી છે, ત્યારે પેટલાદ તાલુકાના મોરડ ગામમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી। જે પ્રસંગે મુખ્ય મહેમાન પદે મસ્તરામ બાપુ આમોદ, મહેરાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ GS ગઢવી, તેમના ધર્મપત્ની વંદનાબેન ગઢવી, ઠાકોરભાઈ વાઘેલા, પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભગવતભાઈ દવે, રતિલાલભાઈ પરમાર અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। જે શાળા પ્રવેશોત્સવમાં દીપ પ્રાગટ્ય કરી આંગણવાડીથી લઈ ધોરણ 1માં 117 બાળકોને કુમકુમ તિલક કરી ભેટ અને સ્કૂલ કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। તેમજ શાળાના બાળકોએ આખા વર્ષ દરમિયાન 100% હાજરી આપી હોય અને જે વિદ્યાર્થીઓનો 1 થી 3માં નંબર આવ્યો હોય તેવા બાળકોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના બાળકોને તિથિ ભોજન પીએસઆઈ ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। નાનકડા એવા મોરડ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, ફાયર સેફટી સહિત તમામ સુવિધાઓથી સજ્જ આ શાળાની આગવી વિશેષતા છે, જેનો શ્રેય શાળાના આચાર્ય ડોક્ટર નિર્મલદાન ગઢવી તથા શિક્ષકોને જાય છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ।